ખેરાલુ જૈન દેરાસર ખાતે ખેરાલુના જ પરમ પન્યાસ કીર્તિઘોષ વિજયજી મહારાજ સાહેબનો ત્રિદિવસીય કાર્યક્રમ રંગે ચંગે પૂર્ણ કરવામાં આવ્યો। ખેરાલુ ખાતે મહારાજ સાહેબનું જૈન દેરાસર કમ્પાઉન્ડમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ખેરાલુ શહેર ડીજે સાઉન્ડ સિસ્ટમ સાથે નગરયાત્રા પણ ફરી। ખેરાલુના જ પનોતા પુત્ર કીર્તિઘોષ વિજયજી મહારાજ સાહેબે ખેરાલુના મિત્રો સાથે વાર્તાલાપ કર્યો। ખેરાલુ શિશુ મંદિર ખાતે બાળકોને અને જૈન દેરાસર ખાતે લોકોને ધર્મ જ્ઞાન વ્યાખ્યાન આપ્યું। જૈન સમાજના લોકોએ કેવી રીતે સાદગીપૂર્ણ જીવન જીવવાની કળા અને ડીજે સાઉન્ડ સિસ્ટમના ખોટા ખર્ચથી બચીને ધર્મ જ્ઞાન સાથે સમજાવ્યું। પરીખ પરિવાર તરફથી મંદિરની વર્ષગાંઠ નિમિત્તે ધજા ચડાવવામાં આવી હતી। આવતા વર્ષે માટે સુખડિયા પરિવાર ધ્વજારોહણના દાતા પણ બન્યા। ખેરાલુ જૈન દેરાસર ખાતે સંઘના પ્રમુખ લલિતભાઈ દોશી સહિત ડોક્ટર ભરતભાઈ શાહ, અગ્રણી મનીષભાઈ શાહ અને જૈન સમાજના આગેવાનો સહિત સુખડિયા પરિવાર સહિત મહિલાઓ સહિત મોટી સંખ્યામાં તમામ લોકો આશીર્વાદ માટે ઉમટ્યા હતા। ખેરાલુ જૈન સમાજના પ્રમુખ લલિતભાઈ દોશીએ મીડિયા સમક્ષ સમગ્ર બાબતને લઈને વિગતો આપી। ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ, ખેરાલુ। આ બહુ જરૂરી વસ્તુ છે। એટલે આહિર પરિવારે નિયમ કર્યો કે ભાઈ કોઈ પણ એવી લેવડ દેવડ નહીં, જેને જે ઓછા ખર્ચામાં પતાવી દેવાનું। પણ હવે આ પરિવારે આટલા રૂપિયા ખર્ચ્યા તો હવે હું આટલું ખર્ચું। આ દેખાદેખીમાં કાંઈ નહીં મળે, ખાલી તૈયાર ઝટક આપણા જ થશે। એટલે ભવિષ્ય બહુ ધૂંધળું આવી રહ્યું છે, ભવિષ્ય બહુ ધૂંધળું આવી રહ્યું છે। અને આપણને કઈ બે પૈસા મળી ગયા એટલે બે પૈસા આવી રીતે ફેંકી દેવા માટે છે। એટલે રૂપિયાનો એવી રીતે ઉપયોગ કરવો કે જેથી કરીને ક્યાંય કોઈના દેખાવમાં ના આવે। અને આજે મહારાષ્ટ્રની અંદર કે કર્ણાટકમાં કે તમિલનાડુની અંદર બધા એમ કહે છે કે ચલો મારવાડીઓ, કારણ કે આ લોકો રૂપિયા કમાયા અને તાગડધીન ના કરે છે। એટલે આ જૈન સંઘે બહુ સ્પષ્ટ વિચારવું પડશે અને ખરેખર તો કાર્યો એ કરવાના છે કે આપણા જિનાલોના નક્કી કરો આજે કે ભાઈ આટલી સાલગીરી હોય, આટલા સંઘના મેમ્બરો હોય, જેટલા આવ્યા છે કે ભાઈ આ કમ્પલસરી અહીંયા આવવાનું। દેરાસરની શુદ્ધિની અંદર મને ભાઈ કઈ ગઈકાલે જીનાએ વાત કરી કે શું સ્થિતિ છે અંદર દેરાસરના અંદરના ગભાડાની, મંદિરના પ્રતિમાઓની, કોણ કરશે બધું આગળ? એને તો મને સજેશન લલિતભાઈ દોશી। લલિતભાઈ, આજે જૈન સમાજનો જે કાર્યક્રમ હતો એ શું કહેશો એ વિશે? આજે માગસર સુદ પાંચમે અમારા જૈન દેરાસરમાં એક અમીજરા પાર્ષદ ભગવાનનું દેરાસર છે, એની સાલગીરી વર્ષગાંઠ કહેવાય, એ વર્ષગાંઠની ઉજવણી હતી। એની ઉજવણીનો જે લાભ જે ખરો એ પરીખ નાથાલાલ મંગળજીભાઈ અને પરીખ બાબુલાલ મંગળજીભાઈ પરિવારે લીધો હતો। એમના જ કુળદીપક અને આપણા ગામના પનોતા પુત્ર પરમ પૂજ્ય પન્યાસ શ્રી કીર્તિઘોષ વિજયજી મહારાજ સાહેબની નિશ્રાની અંદર 3 દિવસના પ્રસંગનું આયોજન કરેલું અને આજે ધજારોહણનો લાભ પણ એમનો હતો અને ધજારોહણનું સુંદર આયોજન થયું। પ્રથમ દિવસની અંદર પરમ પૂજ્ય ગુરુ ભગવંતો કીર્તિઘોષ વિજયજી મહારાજ સાહેબ પધાર્યા, એના માટે ચાંદખેડાથી સંભવ બેન્ડ દ્વારા એમનું ભવ્ય સામયું કરવામાં આવ્યું અને સામયું કરી અને પરીખ નાથાલાલ મંગળજીભાઈ ના ઘરે ગુરુ ભગવંતે પગલાં કર્યા, ત્યાં પણ પ્રવચન આપ્યું અને બપોરે જૈન દેરાસર કમ્પાઉન્ડની અંદર એક જાહેર પ્રવચનનું આયોજન સુંદર રીતે કરવામાં આવેલ। બીજા દિવસની અંદર અમારું એક બીજું જિનાલય છે આદેશ્વર ભગવાનનું જિનાલય, એમાં સકસ્ત્ર અભિષેકનું આયોજન કરેલ અને સુંદર પ્રભુની અંગરચના અને મહાપૂજાનું પણ આયોજન કરવામાં આવેલ। અને બપોરે પૂજ્ય ગુરુ ભગવંતે મ્યુનિસિપલ હાઈસ્કૂલની અંદર વિદ્યાર્થીઓને સરસ રૂપાનું પ્રવચન આપેલ અને સારું માર્ગદર્શન આપેલ। એ દિવસે આજે છેલ્લા દિવસની ઉજવણીના ભાગરૂપે અમીજરા પાર્ષદના સાલગીરના ધજા આરોહણનું સુંદર આયોજન એમના ઘરેથી વાતે ગાતે બેન્ડ વાજા સાથે પરિવાર અહીંયા અને સંઘના સભ્યો ખેરાલુ આપણા દેરાસરે પધારેલ અને સરસ રીતે ઉજવણી કરી। 3 દિવસે એમને સાધર્મિક ભક્તિ પણ સમાજની કરી અને આવું સુંદર આયોજન કરવામાં આવેલ।